મિત્રો અત્યારે આપણે હવે જઈએ છીએ હનુમાન દાદાના મંદિરે. બીજા કોનું મંદિર છે હનુમાન દાદા ભેગું? શંકર ભગવાનનું પણ મંદિર છે. તો સામે જ છે, અહીંયાથી દેખાય તો જો તમને બતાવી દઉં છું. જોઈ શકો છો તમે મંદિર. તો ત્યાં તો સીડી ચડવાની છે, તો જઈએ. અને મને પ્રસાદમાં પણ ચેવડો આપેલો, ફરાળી ચેવડો બતાવજી. ફરાળી ચેવડો આપે છે પ્રસાદમાં. પહેલી અમે ફરાળી ચેવડો જોઈએ, નકર બિસ્કીટ હોય કે કોઈ પણ સફરજન હોય એવું હોય, પણ આ તો ફરાળી ચેવડું બધું ભેગું આવી ગયું. આ તો ઉપવાસ માટે આપી છે. ઉપવાસ માટે, હા, ઉપવાસ એના માટે આપી છે. તો અત્યારે હવે કોઈ પણ પ્રસાદી હોય માતાજીની, એ માતાજીની પ્રસાદ જ કહેવાય. બરોબર છે. તો અત્યારે ભાઈબંધ પણ બાઇક લઈને આવી ગયા છે. આ બે બાઇક લઈને આવું છું. બાઇક લઈને તો નહીં જવાય એવું, જવાય એવું છે? હા, તે જઈએ બાઇક લઈને. અને ફર્સ્ટ ક્લાસ તમે પણ એનો પણ વિડીયો જુઓ, દર્શન કરો, હનુમાન દાદાના, શંકર ભગવાનના દર્શન કરો. આપણે પણ કરીએ, તમે પણ કરો. લે હવે આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના શું નામ, શંકર ભગવાનના મંદિરમાં. તો બૂટ કાર્ડ લઈએ, અહીંયા બૂટ કાઢવાના છે. તો બૂટ કાઢીને પછી જઈએ ઉપર દર્શન કરવા. તમને પણ દર્શન કરાવું. લેહડો ગાઈસ, પગથિયા પણ આપેલા છે, તમે જોઈ શકો છો. પગથિયા પણ મેકેલા છે અને થોડું ટેકરી પર મંદિર છે એટલા માટે પગથિયા મેકેલા છે, તમે જોઈ શકો છો. પાછળનું સીન પણ. અને ત્યાં આપણે પેલા મંદિરે જઈને આવ્યા. અત્યારે હવે આપણે આ મંદિરે આવ્યા છીએ. તો લેહડો પગથિયા ચડતા જઈએ. મિત્રો અત્યારે આપણે સીડી ચડીને આવી ગયા છીએ. જોઈ શકો તમે, સીડી ચડીને આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના અને શંકર ભગવાનના મંદિરમાં. તો પાછળનું તમે જોઈ શકો છો સીન. છેક સુધી ડુંગરા દેખાય છે, તમે જોઈ શકો છો. આ બાજુ તો પાણી પણ છે, જુઓ, થોડું દેખાય છે તમને. તો અત્યારે આવ્યા છીએ. પેલા મંદિર આપણે જઈને આવ્યા. આપણે શંકર ભગવાનનું, મહાદેવનું મંદિર, શંકર ભગવાનનું, હનુમાન દાદાનું મંદિરે આવ્યા. તો તમે પણ દર્શન કરો. અહીંયા જોઈ શકો છો તો એ ડુંગરા ઉપર જ મંદિર બનાવેલું છે. આ મંદિર જૂનું છે. આ કેનું છે? તો મિત્રો, આ જે મંદિર છે શંકર ભગવાનનું છે, આ છે હનુમાન દાદાનું છે. આ તો નવું છે, પણ આ જૂનું મંદિર છે. તમે જોઈ શકો છો. આપણે દર્શન કરીએ તેના પણ. તો લેહડતા. તો મિત્રો, આપણે આવી ગયા છીએ શંકર ભગવાનના મંદિરમાં. તો લેહડો અંદર જઈએ. અહીંયા તે જોઈ શકો છો શિવલિંગ મેકેલું છે નાનું એવું, જે જાતે જ બનાવેલું લાગે છે. અને આપણને પણ ખબર નહીં, આપણે પહેલી વાર આવ્યા તે જોઈ શકો છો. અને શિવલિંગ છે, શિવલિંગના આપણે દર્શન કરી લઈએ. જય શંકર ભગવાન, હર હર મહાદેવ. તો જઈએ. અહીંયા આવીને પાછી એટલી ખબર પડી કે આપણે સાબલી છે ને, સાબલી ત્યાં પણ પેલું અવાજવાળો પથ્થર છે. કદી કામ કરાવો લોખંડ ખખડતું એવું ખખડે. તો અહીંયા પણ એવું પથ્થર જોવા મળે છે, તમે જોઈ શકો છો. હા જુઓ મિત્રો, આ પણ લોખંડ પેટ એમ ખખડે છે. જોયું ગાઈસ, તમે પણ જુઓ. ચમત્કારી વસ્તુ છે. હા, સાબલી પણ આવું જ છે. સાબલી થોડો મોટો પથ્થરો છે, આ તો ડિઝાઇન વાળો પથ્થરો નીકળ્યો છે. તો ત્યાં જે હતું એવું અહીંયા જાણવા મળ્યું છે. તો તમે જોજો, પિંપળી આવ્યો હોય તો આ પથ્થરો જરૂરથી ટ્રાય મારજો. તમે જોજો ખખડે છે કે નહીં તમારા હાથે. આપણે આ ભાઈના હાથે તો ખખડે છે, આપણે મારા હાથે ખખડે છે કે નહીં એ જોઈએ. તો મિત્રો જોઈએ, પણ આપણે પણ જોઈએ ખખડે છે કે નહીં. મિત્રો ખખડે છે, તમે પણ આવજો એક વખત ટ્રાય મારજો. આખો પથ્થરો ખખડે છે એમ. લોખંડ જ ખખડતો એવું છે. લોખંડ જ ખખડતો એવું છે. અને આપણો ભાઈ કેમેરામેન જ છે. અને આ પણ બેઠા છે મિત્રો. અને ત્યાં તમે જોઈ શકો છો સીન, કેટલું બધું આમ ખુલ્લું છે, એકદમ વાતાવરણ ખુલ્લું છે. ડુંગરા પર ટેકરી પર બનાવેલું મંદિર છે. અને ટેકરી પર બનાવેલું મંદિર હંમેશા આપણે દૂરથી ઘરેથી પણ દેખાય. અને અહીંયા પણ દર્શન કરવા તો મન ફ્રેશ થઈ જાય એમ. તો પાછળ પણ મંદિર છે બે, એ પણ જોઈ શકો છો. આ હેનું મંદિર છે? શંકર ભગવાનનું જ છે ને? તો આ પણ શંકર ભગવાનનું મંદિર છે. મોજાએ નાખી ગયા મારતું. તો આ પણ મંદિર છે, તમે જોઈ શકો છો. અને ગાઈઝ
હવે તમને આ દર્શન થઈ ગયા છે, દર્શન કર્યા હોય તો પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી કહેજો. હર હર મહાદેવ, હર 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 શંભુ, હર હર મહાદેવ. અને હનુમાન દાદાને પણ પ્લીઝ જય બજરંગબલી જરૂરથી કરી દેજો. અને મહાકાળી માને પણ જય માતાજી જરૂર લખી દેજો. તો અત્યારે થોડી બેસીએ, વાતોચીત તો કરીએ, પછી જઈએ ઘર બાજુ. બેઠા બેઠા પાછું યાદ આવ્યું કે હમણાં આપણે જઈએ ડેમ બાજુ. ડેમ પણ છે અહીંયા બાજુમાં જ, તો ડેમ જોવા પણ જઈએ, તમને પણ બતાવું ડેમ. અને લેહડો તાન તો અહીંયા પાણી છે ને, ત્યાં તમને થોડું ઘણું પાણી દેખાતું હશે, તે ડેમનું જ પાણી આવે છે ને, તો એ ડેમનું પાણી આવે છે. તો આપણે જઈએ ડેમ બાજુ, જોઈએ કેવો ડેમ છે. લેહડો તાન મિત્રો, અત્યારે અમે જઈ રહ્યા છીએ ડેમ બાજુ. ત્યાં જોઈ શકો છો આગળ પાણી છે, અને અહીંયા આ ખેતરોમાં થતા જઈએ છીએ. અને નકરી જાડીઓ આપેલી છે, જાડીઓ મૂકેલી છો શું એમને વવાઈ ગઈ. શું કેવું મારા? તો ચાલો કશો તો નહીં, એમને ઓગી ગઈ છે. અને જો આ ખેતરોમાં અને તાપના કારણે મારું ફેસ કાળું આવતું હોય તો સોરી, પણ તમને બતાવું તો થોડુંક મારા. તો જોઈ શકો તો આ બાજુ પાણી પણ કેટલું જાય છે. ડેમ છે એમ કહેવા માગે છે બધા. જો આગળ પાણી દેખાય છે, તો લેહડો. અને ડેમ બહુ ઊંડો છે એવું કેવું થાય છે દોસ્તારોનું. તો જઈએ હેડો. હમણાં તો ગાઈસ પડતા રહી જઈશું. તો તમને ડાયરેક્ટ હવે ડેમ જ બતાવું. મિત્રો આપણે આવી ગયા છીએ ડેમ બાજુ. અને તડકો પણ બહુ પડે છે ગાઈઝ, અને એટલા માટે કશું મારું ફેસ બતાવતો નથી, બોલતો પણ નથી. અને તમે જોઈ શકો ડેમ ફર્સ્ટ ક્લાસ ડેમ છે. અને તો એ મારું ફેસ બતાવવાનું ટ્રાય મારું છું, જો સારું દેખાય તો દેખાય છે કે નહીં ખબર નહીં, પણ ફર્સ્ટ ક્લાસ છે. તો એ જુઓ, તો ડેમ પણ જુઓ, ફર્સ્ટ ક્લાસ ડેમ છે. પણ ગમે પાણી પણ એટલું બધું છે ને, તમે જોઈ શકો છો. અને ત્યાં પણ આપણે કમળ પણ દેખાય છે. જુઓ કમળ, જોયા કમળ પર ઘાસ બધા ઉગેલા છે. તો અત્યારે આવ્યા છીએ, અને તમે પણ ડેમની મજા માણો. અને ફર્સ્ટ ક્લાસ ડેમ છે, મજા આવે એવું છે. એકદમ ખેતરોમાં છે. જુઓ નકરી હરિયાળી જ છે. આખો ડુંગર ફરતો ડુંગરા આગળ જ છે. ડુંગરા ફરતો આ શું કહેવાય ડેમ છે. તો આખા લગભગ બધા ખેતરમાં આ પાણી જતું હશે, જાય છે ને, બધા ખેતરમાં પાણી જાય છે. એવું કેવું થાય છે તો જોઈએ. અને અત્યારે આ જે જગ્યા છે ને આખી પાણીની ભરેલી છે. ઉપર જ ખાલી ઘાસ આવી ગયું છે. બાકી ત્યાં પગ મેકો ને તરત અંદર પગ આખો અંદર જતો રહે એવું. તો એક મોથરમાં બેસી જાય એમ કેવું થાય છે. તો અત્યારે બધા મિત્રો તાર કોઈ કેવું ભાઈ બંધ મારે તો આમ કશું કેવું નહીં, પણ આપણે ડેમ જોવા આવ્યા છે એટલે મને અતિ સુંદર ને અતિ આનંદ મળ્યો છે. એટલે આ વ્યૂ જોઈને હું બહુ ખુશ છું. બસ બહુ ખુશ છે ભાઈ, એ પણ ખુશ છે, અમે પણ ખુશ છીએ, બધા ભાઈ ખુશ છે. અને બધા વિડીયો ઉતારવા જ આવ્યા છે, કારણ કે 2-3 બ્લોગર છે આપણી જગ્યાએ. અને આ પણ મિની બ્લોગ જે ઉતારતો હોય એ ખબર નહીં, ઉતારે છે ખરી. અને આપણે કારણ કે બહુ ઓછું બોલી લે છે, કારણ કે સિનેમેટિક શોટ અમુક લેવા હોય એટલે લઈ લઈએ એમ. કારણ બોલાય એટલું બધું, તાપ એટલો પડે, ગરમી એટલી છે, એમ હું સ્વેટર પહેરીને આવ્યો છું. તો ચાલે રાખે એવું. તો આવા મળીએ, ઘર બાજુ જવાની ઈચ્છા છે. થોડી બેસીએ બધા ભાઈ બંધો. ડેમ પણ જોઈ લીધો, તો એ મહાકાળીના મંદિર, મહાકાળી માતાના દર્શન પણ કર્યા, હનુમાન દાદાના કર્યા, શંકર ભગવાનના કર્યા. તો હવે જઈએ ઘર બાજુ. એમ જોયો મંદિર પણ જોઈ લીધું. હવે આપણે જઈએ છીએ ઘર બાજુ. હા બાઈકો બેસી ગયા છીએ. મિત્ર પ્રસાદ ખાય છે, પેલો ફરાળી ચેવડો. આ મિત્ર છે, આ રે આપણો. જઈએ છીએ. તો હવે ઘેર જઈએ. ઘેર જઈને થોડી બેસીને પછી ચા નાસ્તો કરીને ચા પીને પછી જઈએ ઘર બાજુ. કારણ કે ઘરે વહેલા તકી જતરું સારું, અંધારું પડી જાય ને. હવે મળીએ ઘર જઈને જ મળીએ એમ. ઘર માસીના ઘરે. મિત્રો અત્યારે હવે નીકળીએ છીએ. 4:30 થઈ ગયા છે, પહોંચવા ગયા છે. હવે ઘર બાજુ નીકળીએ, કારણ કે મોડું થઈ જાય ને કરતા. તો જઈએ તાર ઘર બાજુ. ચાવી બારી લઈ લીધી છે. બુટ ટ્રેનમાં અમને આવે, જીવારમાં અમને આવે એટલે પછી જઈએ ઘર બાજુ. તો લેવાડતા રસ્તાઓ મળીએ. મિત્રો અત્યારે વાગી ગયા છે છેલ્લા કમ્પ્લીટ 6 વાગવા આવ્યા છે. ને હું હમણાં જ બાઇક ઉપરથી ઉતરીને અને હમણાં જ અહીંયા ઘરે આવ્યો. અને તો ચશ્મા અને ચાવી તો લેવાની રહી જ છે. જો તો ચશ્મા ચાવી લઈ લઈએ. અને ફર્સ્ટ ક્લાસ હમણાં ઉતરીને હમણાં જ આવ્યા. હવે નાવા જવું છે, પણ કીધું બ્લોગ શૂટ કરી લો કે ઘરે આવી ગયો તો કેવું પડે ખોટું.
તો ડાયરેક્ટ પછી ખાવાનું બતાવી દઈએ તે કેવું થાય હજુ ડાયરેક્ટ ખાવાનું બતાવી દીધું તો અત્યારે બી હાલ આવ્યો ઉતરીને બાઇક ઉપર નાવા જવું છે તો તમે આખો બ્લોગ જોયો કેટલો સરસ મજાનો બ્લોગ છે અને જોઈએ છીએ હજી તો કે એવી રીતે નવા પ્લેસ આપણે ટ્રાય મારશું નવા પ્લેસ ઉપર જઈને અને ટ્રાવેલ કરશું તો તમે મારા બ્લોગને જોતા રહેજો પ્લીઝ સપોર્ટ કરજો અને કોઈ પણ ભૂલચું કોઈ તમારે જરૂરથી કહેજો તો આવી રીતે હવે નવા ટ્રાવેલ આપણે કરતા રહીશું કારણ કે વેકેશન પડે છે ને 6-7 મહિના પછી તો હું ફ્રી થઈ જવાનું કારણ કે આઈટીઆઈમાંથી પૂરું 2 વર્ષ પૂરા થઈ જવાના છે અને પછી તો ફ્રી જ છે તો નવા ટ્રાવેલ તો પણ આઈટીઆઈ ચાલુ તો પણ નવા ટ્રાવેલ કરતા રહીશું તો પ્લીઝ મને સપોર્ટ કરજો અને વિડીયો મારા બ્લોગ જોતા રહેજો અને પ્લીઝ લાઇક કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તેથી કંઈ મારા આગળ થોડું વધે તો અત્યારે તો ના ધોન કરીએ નાહી ધોઈને પછી તમારે મળું મિત્રો આજના બ્લોગમાં આટલું જ હવે બ્લોગ એન્ડ કરું છું કારણ કે બહુ લાંબો બ્લોગ થઈ ગયો મને અંદરથી એવું લાગે કે બહુ લાંબો બ્લોગ થઈ ગયો છે હજી તો આવ્યો છે હમણાં નાહી ધોઈ લીધું ખાઈ લીધું છે ઉતાવળ હતી કે અને ફટાફટ ખાઈ લીધું ખાઈને ગોદરેવા થઈ ગયું બધું થઈ ગયું છે અને એડિટ કરવો છે વિડીયો એડિટ કરીને અપલોડ કરી દેવું પડશે ફટાફટ કારણ કે અપલોડ નહીં મજા નહીં આવતી મારે વ્યૂઝ ને બધું ઘટી જાય છે એના કરતાં અત્યારથી આપણે વિડીયો અપલોડ કરી દઈએ તો વાંધો નહીં તો બ્લોગ એન્ડ કરું છું તો પ્લીઝ મારો વિડીયો થોડો પણ ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને કોમેન્ટ જરૂરથી કરી દેજો અને ચેનલને બે લાઇકન ઓલ પર કરી દેજો જેથી કંઈ મારા આવનારા વિડીયો તમારા મોબાઈલ પર જલ્દીથી આવે તો મળીએ કાલે નવા અતરંગી બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી.